વેદના છે એવું ના વિચારતા કે જે મારી પોતાની વેદના કીધી છે એટલે જે કહેવા જોગું હોય તો કહેવું જોઈએ. પોતે ડિસિઝન લે, મને કોઈ પૂછવામાં નહીં. કોર્ટની અંદર હોય ને તો આરોપીને પૂછવામાં આવે છે કે ભાઈ તમારો ગુનો તમને કબૂલ છે, એટલે બધું પોતે ડિસિઝન લેતા હોય છે. અને એક એમને એક ઘડીક દશામાં વિશે બોલે છે, ઘડીક ભુવાજી વિશે બોલે છે, ઘડીક વિજય વિશે બોલે છે. ઘણા બધા કોઈનું કોઈ શું છે એમને કોઈ ખબર હોતી નથી કે શું બોલવું જોઈએ, એ વસ્તુ છે. બિલકુલ એમના ભાઈ અર્જુનભાઈ પણ મારી સાથે છે. ગુજરાતના ખ્યાતનામ કલાકાર છે અર્જુનભાઈ. સમાજે એક એવો નિર્ણય લીધો છે કઠોર કે આજે અર્જુનભાઈ અને ગબ્બરભાઈના પરિવારને સમાજે એક વર્ષ માટે સમાજ બહાર થયા. શું કહેવું છે? પહેલી વાત તો આપણે કોઈ ગુનો કરીએ ને, જે બંધારણ જે સરકારની અંદર જે બંધારણ છે, કોઈ ગુનો કરીએ તો કોર્ટ આપણને પૂછે તમારો ગુનો કબૂલ છે, તમે શું કહેવા માગો છો. તો અમને કોઈ મિટિંગમાં બોલાયા નહીં, અમને કોઈ તેડાયા નહીં, કોઈ પૂછ્યું જ નહીં કે તમારો જે તમે બંધારણ તોડ. પહેલી વાત તો બંધારણ આપણે તોડ્યું નહીં, તો અમને કોઈ પૂછ્યું નહીં કે તમે બંધારણ તોડ્યું છે, તમારે શું છે. અને આપણે બોલાયા હોત આપણે સમાજે એમ કહો કે ભાઈ સમાજ જે દંડ કરે કે અમે તૈયાર છીએ. સમાજ કે તમે ગાવાનું બંધ કરી દો તો અમે ગાવાનું બંધ કરી દઈએ. કોઈ પૂછ્યું નહીં. આ તો જાતે નિર્ણય માઇક બોલીમાં જતા રહ્યા કે ગબ્બરભાઈને અર્જુનભાઈને 12 મહિના માટે સમાજ બહાર મૂકી દઈએ છીએ. તો સારું તો આ તો સારું છે. તો અમે અમારા ઘરમાં રહીએ છીએ, અમને ખાવા નહીં હાલો આવતા. તો એના ઘરમાં રહેતા હોય તો અમે તો અમારે શું કરવાનું કે તમે ઘરની બહાર નીકળી જાઓ. અને આપણે સમાજ જે કહે છે ને, જેમ સમાજ કેમ આપણે ઊભા રહેવા તૈયાર છીએ. વર્ષોથી અમે સમાજ કોઈ મિટિંગ આ ઠેરથી અને સમાજ વિરોધ કદી જ યાદ નહીં. અને સમાજ વિરોધ ના જવાય. અમને ખબર છે કે સમાજ અમારો માને બાપ છે. જેમ સમાજ કહે એમ કરવા અમે તૈયાર છીએ. પણ સમાજે અમને કંઈ કોઈ પૂછ્યું નથી આજ. અને આજે મારો અમદાવાદમાં લાઈવ પ્રોગ્રામ હતો. કમસે કમ 1.5 લાખનું બજેટ હતું. અને આજની મિટિંગના કારણે એ 1.5 લાખનો પ્રોગ્રામ મેં આજ કેન્સલ કર્યો. અને મિટિંગમાં જવા માટે હું ઘરે રહ્યો તો 11 વાગ્યાથી મોડી 3 વાગ્યા સુધી હું ઘરે એમની વાટ બધી જોઈ. પણ કોઈ અમને તેડાયા ના, કોઈ બોલાયા ના. જાતે જ અમને ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પરિવારને આ ઠાકોર સમાજની બહાર મૂકી દીધી. તમને એવું હતું કે સમાજ અહીંયા એકઠો થઈ રહ્યો છે, આગેવાનો આવી રહ્યા છે, તો અમને બોલાવીને કંઈ જવાબ માંગશે. હા, અમને એવું હતું કે જે આગેવાનો આવી રહ્યા છે અમને પૂછશે કે તમે શું નિર્ણય લેવો, શું છે. જેમ સમાજ કહે એમ ઉભા રહેવા તૈયાર છીએ. અને સમાજ વિરુદ્ધ ના જવાય. અમને ખબર છે કે જે સમાજ કરે એ થાય. સમાજ આગળ કોઈનું કોઈ ના ચાલે. એટલે અમે સમાજ વિરુદ્ધ આવશે. એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર હાસો છે, ગબ્બર ઠાકોર સમાજ બહાર છે કે સમાજની અંદર છે. ગબ્બરભાઈ, નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે ગબ્બરભાઈ સાથે કોઈ પણ વ્યવહાર કરશે તો એને પણ સમાજ આ રીતના બહાલી કરશે. જે દાડે અમે મિટિંગ કરશું એ દાડે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર અંગાત કેટલી પબ્લિક છે, કેટલી જનતા છે. અને જે સંગીત અંગાત જે લોકો આજે વિચાર્યું છે, કાલે વિચાર્યું છે, વિચારતો રહીશ. એક સારો વ્યક્તિ જે રોમાપીનો ભગત હોય, કાલે ખરાબ કર્યું નથી, આજે કરશે નહીં, કોઈ દિવસ કરશે નહીં. સમાજનો વ્યક્તિ કોઈ દાડો સમાજનું ખોટું કરે એવું ગણી જ ના શકે. પણ આ લોકોને કશું કર્યું જ નહીં. અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી. એમને એમ દોષી આવ્યો છે. અને 5 જણા અમારા ગામના છે. એમનું મેન ટાર્ગેટ છે, મેન ટાર્ગેટ કે મને બદનામ કરો, મને નેચો દેખાડવો. અને એ લોકોને જે આગેવાનો છે એમને મુશ્કેલી બધા મારા ફેવરના છે. આખું ગામ છે મારું. હા, અને જે એમની મિટિંગમાં જે હતા ને બધી બહારની પબ્લિક હતી. જે ગામ કેના ફેવરમાં છે? કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. મારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું. અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફાંસીની સજા નહીં, ને કાં તો મારે મરવું પડો યાર. આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો, ને શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું. એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચો દેખાડવાની વાત કરી છે. અને એ લોકોને જ આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે. અત્યારે સમાજે સમાજ બહાર કરવાની જે વાત કરી છે, આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો પોતે ડિસિઝન લીધું છે. એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાની દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે. એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. નથી બિલકુલ મંજૂર. મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓનો ટાવર છે, 350 રૂપિયા ભાવ છે. કેટલો રિચાર્જનો?
બરાબર. દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 4 રૂપિયા રિચાર્જ ના કરો. નહીં થાય એમનાથી, કદી નહીં થાય, આજે નહીં થાય ને કાલે નહીં થાય. સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું વધુ નહીં, સમાજ બહાર છીએ ઓલરેડી, અને દયા છે કુદરત રોમ આપે નહીં. હે હા, ડીજે તો વાગે ને. અનફોલો કરવાની વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા સોશિયલ અનફોલો તો હવે છે વસ્તુ છે, લોકચાહનાની વાતો છે. અનફોલો તો બરાબર, લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે, બરાબર. અને ઓલરેડી અમે લડ્યા ને, અમે લડ્યા તો અમુક ડીજે વાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે એ લોકો માટે તો આપણે ભાઈ કરવાના જ છીએ. તમને મોરબીમાં તમારા વિશે કઈ બોલ્યા હે તમારા પોતાના વિશેની કલાકારો વિશે લાલજી દેસાઈ એવું બોલી ગયા છે કે ગાયક કલાકારો ભડવાઈ અને ભવાઈ કરી રહ્યા છે. લાલજી દેસાઈ કોંગ્રેસના નેતા છે, એ એવું બોલી ગયા કે ગાયક કલાકારો ભડવાઈ અને ભવાઈ કરી રહ્યા છે, આવું બોલી ગયા. એના વિશે તમારું એક નિવેદન લેવાનું છે. પૂછીએ ત્યારે આ સ્ટેટ લેવલનો પ્રશ્ન છે, રાજ્ય લેવલનો પ્રશ્ન છે. ઓકે, મોરબી ખાતે કોંગ્રેસ નેતા લાલજી દેસાઈનું એક નિવેદન છે કે ગાયક કલાકારો ભડવાઈ અને ભવાઈઓ કરી રહ્યા છે. આપ પણ એક ગાયક કલાકાર છો, આ નિવેદનને કઈ રીતે જુઓ છો ને શું જવાબ આપવા માંગો છો? સંગીત એક મનોરંજન છે. ગમે તો વ્યક્તિ ટેન્શનમાં હોય તો એને ખુશ કરી નાખે, 2-3-4 કલાક સુધી એનું ટેન્શન દૂર કરી નાખે. એક આ સંગીત છે. અને સંગીત એક એવી વસ્તુ છે કે રાજા રજવાડા વખતનું છે, આજકાલનું નથી. જે રાવણ હતો એ રાવણે બનાવેલો છે. કૃષ્ણ ભગવાન ફ્લૂટ વગાડતા, એમને એમ સંગીત જેવી તેવી વસ્તુ નથી. સંગીતને જે સમજે ને એને ખબર પડે. આ લોકો એક સમાજના વ્યક્તિને તાત્કાલિક બંધો કર્યો છે, તાત્કાલિક દબાવવાની વાત કરે છે, રોજગારી બંધ કરાવવાની વાત કરે છે. લાલજી દેસાઈના નિવેદન વિશે તમે શું કહેવા માંગો છો? મેં જોયું નથી એમને એ બોલ્યા હોય તો એમને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ એમના એવા વિચાર છે. થોડો તો ભાઈ જગ્યા રાખ ને, થોડા પાછા આવી જાવ ને, એવું હોય તો થોડા પાછા આવી જાવ ભાઈ, પાછા આગળ જાવ ને. સમાજ માટે આટલું ભાઈ રૂલે પહેલા બધા સેટ થવા આપના નામ સાથે આપને સમાજ બહાર કરવાનો જે સમાજે નિર્ણય કર્યો છે, આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? બધાને જય સદારામ બાબા, જય ઠાકોર. જે આજે આપણે કીધું કે માઇકમાં કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે, તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો, 1.5 લાખ બજેટ હતો, એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ, અને જે સમાજ આવશે એ સમાજની જે કહેશે એમાં ઊભા રહેવું. કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે, સરકાર બંધારણ, એ પણ આપણે કોઈ ગુનો કરીએ તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે કઈ રીતનું, સરકાર પણ પૂછે છે. પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં, જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દઈશે. અને અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો બનાવ્યા કે ભણો ભણ્યા વગર કંઈ નથી. સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા, તમે ભણો. તો સમાજ માટે બહુ મહેનત કરી છે, અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે. અને એમને કોઈ જોણ્યો નહીં, સીધું બોલી દીધું માઇકમાં કે સમાજ બહાર અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ એનું શું, અમે કાળી મજૂરી, અમારે કોઈ ખાવાનું નહોતું ને હવે અમે આ સ્થાન પર હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ, તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દઉં તો ભાઈ ચમ ચાલશે એમ. અને આ તો સીધું માઇકમાં